દાહોદના સિંગવડમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। સિંગવડમાં ભારે વરસાદથી કબૂતરી નદીમાં નવા નીર આવ્યા છે। ભમરેજી મંદિર પાસેનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। રણધીકપુર પોલીસે સલામતી માટે વાહન વ્યવહાર બંધ કરાવ્યો। દાહોદના સિંગવડમાં પૂરની સ્થિતિ પર તંત્રની સીધી નજર છે। નદીમાં પાણીની આવક થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। દાહોદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। સિંગવડ તાલુકાની કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ઘોર બેદરકારી સામે આવી। માછલી પકડવા યુવકો બાળકોએ જીવના જોખમે ત્યાં પહોંચ્યા હતા। કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે કોણ જવાબદાર તે પણ સવાલ। સિંગવડની કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ। જો કે આસપાસના બાળકો ત્યાં રમવા માટે આવી પહોંચ્યા હતા। જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે કોણ જવાબદાર તે પણ સવાલ। તંત્રની સૂચના છતાં પણ આસપાસના ગામના લોકો સતત પાણીની નજીક જતા હાલ તો આ સવાલ ઉઠી રહ્યા છે। બોટાદના રાણપુર તાલુકામાં સુખભાદર નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપુર આવ્યું। નાગનેશ ગામે નદી બે કાંઠે વહેતી થઈ। રાણપુર ઉમરાળા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો। સુખભાદર નદીમાં ઘોડાપુર આવ્યું છે। નાગનેશ ગામે બે કાંઠે નદી વહેતી થઈ। રાણપુર તાલુકામાં સુખભાદર નદી ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપુર આવ્યું છે। નાગનેશ ગામે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના આ દ્રશ્યો સામે આવ્યા। બોટાદના રાણપુરના દ્રશ્યો છે। બોટાદના ગામો નદીમાં આવ્યા નવા નીર। પાળિયાદ ગામની ગોમા નદીમાં નવા નીર આવ્યા। નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। બોટાદના ગોમા નદીમાં નવા નીરની આવક થઈ, જેના આ દ્રશ્યો સામે આવ્યા। પાળિયાદ ગામની ગોમા નદીમાં નવા નીરની આવક થઈ, જેના આ સીધા દ્રશ્યો।